જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. તો ઘણા માણસો એમ કહેતા હોય કે જી માણસ કુટુંબનો ન થાય, સમાજનો ન થાય, નાતનો ન થાય, એ માણસ કોઈના માટે કામ ન આવે. એ માણસ કોઈનું ભલું ન કરી શકે એમ. તો હું એવું કહું છું કે પોતાના કરે ને દગો રમે ને એ પોતાના જ રમે. ઇન્ટરેસ્ટ પોતાનાને જ હોય. ઓલા પારકાઓને તો ક્યાં કોઈની કાંઈ પડી જ ન હોય. એ એનામાં રહ લેતા હોય. પારકાઓની તો આમાં કાંઈ વાત જ નથી આવતી કે મને આ પારકો માણસ મને નડ્યો હોય એમ. નડે તો પોતાના જ નડે. કાંક આપણને કાંક કહેવા આવે કે કોઈ બાંધવા આવે કે આપણને ગાળ આપે, એ આપણા પોતાના જ હોય. બાકી પારકા માણસોને તો કાંઈ લેવા દેવા આપણી હારે હોય જ નહીં. આપણી સંપત્તિમાં કે આપણી માયા મિલકતમાં પારકાઓને તો કાંઈ ભાગ લેવા નથી આવવાનો. એટલે તકલીફ આપણાઓને પડે. સત્ય અસત્ય કોની હારે આપણે સાથ આપવો, કોની ન આપવો, એ આપણામાં હોય. ગલતને ગલત ન કહી અને ગલતનો સાથ આપી તો એ તો ખોટું પડે ને એમ. તો રામ રામ બધાયને.